ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન અશોકભાઈ સાથરિયા. એમને એમનો પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે, એ રહે છે સાત હનુમાન. તો એમને અગાઉ 7 વર્ષ કે 7 થી 10 વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા, એમાં છૂટાછેડા થયેલા. ત્યારબાદ ઉપરોક્ત બેન છે ભારતીબેન, એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી, એના પ્રેમીએ, તો એને જનૂન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો, જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે, પેનીના ભાગે, હાથના ભાગે, કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે. અને આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 109(1), 118(2) અને જીપી એક્ટ 135(1) મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા. આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ નથી. હાલ એની તપાસ કરવામાં આવશે. બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ન આવતા આવેશમાં આવીને આ કૃત્ય કરેલ છે. ના, હાલમાં તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જણાઈ આવશે કે તપાસ થશે એવી છે.